નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. રમેશ મેર આ નામથી મોટાભાગના ખેડૂતો પરિચિત છે, કારણ કે જેમણે ખેડૂતોના હિત માટે જેલવાસ ભોગવ્યો હોય એમને હવે કોણ ન ઓળખતું હોય. અને શિક્ષણ સાથે સંકળાયેલા છે, ખેડૂતો મુદ્દે લડત લડે છે અને એમનો ઉમદો અવાજ, એ અવાજમાં શિક્ષણ પણ દેખાય છે, સમજણ પણ દેખાય છે અને ખેડૂતનું દર્દ પણ આપણે સંભળાય છે. ખેડૂતો મુદ્દે લડી રહ્યા છો અને આ પરિવર્તન રેલી જે પ્રવીણભાઈ કાઢી રહ્યા છે એને લઈને પહેલા તો શું કહેશો? આમ જુઓ તો જેલવાસ બાદ, કારણ કે જેલમાં અને જેલ બહાર જ્યારે આ ખેડૂત ઉપર કડદા કાંડ ન કહેવાય પણ કડદો હટાવવા માટે જે ખેડૂત ગયા હતા ને એની યાતનાઓ અમે જોઈ છે, ત્યારે જેલમાં જ અમે નક્કી કર્યું તો કંઈક ખેડૂત માટે કરવાનું જ છે. તો આ યાત્રા નીકળી છે દાદા સોમનાથની આશીર્વાદ લઈને આજે અહીંયા સુધી પહોંચી છે અને લોકોનો અને ખેડૂતોનો એવો બધો સમર્થન મળી રહ્યો છે. ખેડૂત અત્યારે યાત્રા નીકળી છે અને સમર્થન આપે છે એવું નથી. જેલવાસ બાદ પણ અમે જ્યાં જ્યાં અહીંથી કોઈ પણ જગ્યાએ જતા હોય તો વ્યક્તિઓ ખેડૂત રાહ જોવે છે કે ભાઈ તમે સાહેબ અહીં ક્યારે નીકળવાના છે, અમારે તમારી સાથે મળવું છે, તમારી સાથે રામ રામ કરવા છે, સન્માન કરવું છે. તો આ ખેડૂતની એક લાગણી છે અને ખેડૂત માટે લડ્યા છે. તો અત્યારે યાત્રા માત્ર એટલા માટે જ હતી કે તમે સમજો કે કદાચ અમે યાત્રા ન કરીએ તો ખેડૂત અમારા ઘરે આવતા હતા. તો અમે ઈચ્છીએ છીએ કે ખેડૂતને અહીંયા સુધી લાવવા કરતાં અમે પોતે જ ખેડૂતના સામે જઈ અને એનું દર્દ જાણીએ અને અમારી પણ બે વાત મીકીએ. તો આ યાત્રા અત્યારે સફળ થઈ રહી છે અને અમે ખેડૂત સાથે વધારે વધારે આત્મીયતાથી જોડાઈ રહ્યા છીએ. રમેશભાઈ, તમે પોતે તમારા ઘર આંગણે જ આ ખેડૂતોનું સન્માન કરવા ઈચ્છતા હતા. મને જાણ થઈ તમે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, પણ કોઈ એવા આકસ્મિક સંજોગના કારણે એ ન થયું. શું થયું? આમ તો જ્યારે જેલવાસ હતો ત્યારે જ તે મારા ગ્રાન્ડમધર યાની કે મારા ફાધરના બા, એમને એ વખતે જ થોડો સ્ટ્રોક આવેલો અને ત્યારે પણ એમને ખ્યાલ નહીં, પણ એમની જીવાત્મા જે હતી કદાચ એકદમ નિખાલસ હતી અને ત્યારે જેને કેમ એમ કે યમરાજાને પણ કીધું કે હજી રૂકી જા, મારા દીકરાનું મોઢું જોવું છે. અને ત્યારે એમને યમરાજાને કદાચ રોક્યા હશે અને જ્યારે મારો જેલ મુક્તિ થઈ ત્યારે એક ઇમોશનલી મને ભેટી અને મને એટલું કીધું કે બસ મારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ અને મેં જે યમરાજા એટલે મેં મારા ભગવાન અને મારા ઈષ્ટદેવ પાસે માગ્યું હતું કે ભગવાન લેતા પહેલાં મને એક વખત મારા દીકરાનું મોઢું જોવા દે. બસ મેં આજ તારું મોઢું જોઈ લીધું છે. હવે મને કોઈ અપેક્ષા નથી અને મને ખ્યાલ નથી કે કદાચ એમના શબ્દ ઈશ્વરે ત્યારે સાંભળી અથવા ઈશ્વર એ બાબતમાં મજબૂર હશે કે ના, જે આત્મા છે એ અમર આત્મા છે અને એનું એ જે એને કેણ કીધા એ કદાચ ઈશ્વર પણ રોકી ન શક્યા અને ઈશ્વરને પણ મજબૂર થવું પડ્યું કે જ્યાં સુધી હું ન છૂટું ત્યાં સુધી એનો જીવ પણ ન લઈ શક્યા. અને મારા જેલવાસ બાદ 8 જ દિવસ બાદ મને મારા ગ્રાન્ડમધર યાની કે અમે માં કહીએ, માંથી મારા વિખૂટું પડવાનો બીજી પણ યાતના આવી. એ દુઃખદ ઘટનાના કારણે મારું સન્માન ને જે કંઈ ખેડૂતોએ આયોજન કર્યું હતું એ તુરંત એના કારણે બંધ રહ્યું અને એ બધી ઘટનાઓ, દુઃખદ ઘટનાઓમાંથી હાલ અમે બહાર આવવાની કોશિશ કરી રહ્યા છીએ. રમેશભાઈ, પરિવારની વાત કરી છે. પરિવારનું સમર્થન દરેક માણસને મળે ત્યારે જે માણસ આગળ આવતો હોય છે. જ્યાં જ્યાં સભાઓમાં જાઉં, જ્યાં રેલીમાં જાઉં, રાજકારણીઓ, નેતાઓને સ્પીચ આપતા ઘણા બધાને જોયા છે, પણ એક વસ્તુ નોટિસ કરું છું, એનો પરિવાર ક્યાંય હોતો નથી અને સહજ રીતે સ્વીકારવું પડે. કોઈ પણ નેતા સ્ટેજ ઉપર બોલતો હશે ને, તમને ખબર ન હોય કે એના પત્ની કોણ છે, એના બાળકો કોણ છે, એના મા બાપા સભામાં છે કે નહીં, ન જુએ. શા માટે રાજનેતાઓ પોતાના પરિવારને એ રેલીઓથી અલગ રાખે છે, એ સભાઓથી અલગ રાખે છે? શું એમના પરિવારને પણ એ સભાઓમાં ન આવવું જોઈએ, એ સામાન્ય જનતા સાથે ન બેસવું જોઈએ? કારણ કે મને એવું લાગે છે કે તો કદાચ તમે વધારે અટેચ થઈ શકશો સામાન્ય જનતા સાથે, ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે ઉતરી શકશો, એના પ્રશ્નો સમજી શકશો. આ બાબતમાં હું ખંડન એટલા માટે કરું કે કદાચ અહીંયા નહીં હોય પણ આજુબાજુના જ્યાં જ્યાં મારા એરિયાની આવી નજીક હોય, જ્યાં મારો પરિવાર આવી શકતો હોય. નહીં રમેશભાઈ, તમારી વાત નથી, તમારી વાત નથી, હું જનરલ બધાની વાત કરું છું. હું તમામ રાજનેતાઓની વાત કરું છું. આ સભાઓમાં હું નોટિસ કરું છું, તમામ નેતાઓની વાત છે. બીજા નેતાઓની તો મને ખબર નથી, પણ સ્વાભાવિક છે કે એવું તો હોવું જ જોઈએ કે જો આપણે દુનિયાને સમજાવતા હોય, દુનિયાને આપણી સ્પીચ આપતા હોય, દુનિયા આપણું સાંભળતી હોય તો સ્વાભાવિક છે કે પરિવાર પણ એમાં ઇન્વોલ્વમેન્ટ થાય, જેથી કરીને સાચા ખોટાનો ખ્યાલ આવે. આપણે સ્પીચ આપીએ છીએ અથવા
આપણી જે કંઈ ક્ષેત્ર છે તે લાગણી છે, કોઈ પણ જે પ્રશ્નને લઈને આપણે અવાજ ઉઠાવતો હોય તો એમાં પરિવારનો ઇન્વોલ્વમેન્ટ હોય તો આપણે વધારે તાકાતથી લડી શકીએ એવું હું માનું છું અને મેં ફીલ પણ કર્યું છે કે મારા પરિવારે મને જ્યારે ખેડૂતની જે કંઈ આ યાતનાઓ હતી, ખેડૂતની જે કંઈ સમસ્યાઓ હતી એની લડત હતી, ત્યારે હું ક્યારેય એકલા હાથે હું લડ્યો જ નથી. મારી પરિવારની પૂરેપૂરી હૂંફ હતી કે હાજરી તો હોય જ છે. હાજરી ન હોય છતાં પણ એ લોકોનું જે હું કદાચ રાતે 2 વાગે ઘરે ગયો હોય, એ લોકોનો ઉમળકો હોય કે ના આજે કંઈક ખેડૂત માટે કરીને આવ્યો છે. તો એ લોકોને પ્રાઉડ ઓફ થતું હતું ને જ્યારે જેલવાસ પહેલાની ઘટના અને જેલવાસ બાદની ઘટના તો એ લોકો વધારે જે કોઈ મળવા આવતા એને એક જ વાત કરતા હતા કે મારો દીકરો, મારો ભાઈ, શું કહેવાય મારો ભાઈ છે, મારો દીકરો છે કે મારો ભત્રીજો છે. દરેક મારા ફેમિલીના જે કંઈ સભ્ય હતા એવું મારી બેને પણ કીધેલું કે મારો ભાઈ એવું મારી પોતાની દીકરી જે MBBS કરે છે, મારો દીકરો જે હાલ 11 સ્ટાન્ડર્ડમાં છે એને પણ કીધેલું કે મને આનંદ છે અને મને ગર્વ છે કે હું એક આ રમેશ મેરનો દીકરો છું અને આ ખેડૂતનો દીકરો છું. આ ઇન્વોલ્વમેન્ટ જ છે ને એનાથી તાકાત આવે અને એનાથી ખબર પડે કે તમે સાચી લડત કરો છો. નહીંતર સાચો જો તમે લડત ન કરતા હોય ને ઇન્વોલ્વમેન્ટ ન હોય અથવા ખોટા ઉપર હોય તો પરિવાર પણ તમને સાથ છોડી દેવાના છે કે નહીં તમે ખોટા લડત કરી રહ્યા છો. હું તો કહું છું કે પરિવારના દરેક વ્યક્તિનું ઇન્વોલ્વમેન્ટ હોય તો સાચી લડત થઈ શકે. અ, તમે ઉમદા વ્યક્તિત્વ છો, શિક્ષણ સાથે જોડાયેલા છો અને તમારી ભાષામાં એ વસ્તુ ઝળકાય છે કે શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિના શબ્દો એમાં એક વિનમ્રતા હોય અને એક જ્ઞાનીપણું હોય એ તમારામાં દેખાય છે. શું લાગે છે રાજકારણીઓ પોતાના પરિવારને શા માટે સભાઓથી દૂર રાખતા હશે? જો હું રાજકારણી નથી. નહીં, તમારી વાત નથી, હું જનરલ બધા રાજનેતાઓનું પૂછું કે શા માટે એના પરિવારને એ રાજકારણથી પોતે રાજકારણમાં છે પણ પરિવારને દૂર રાખવો છે. જે ગંદી રાજનીતિ કરે છે એના પરિવારને એનાથી દૂર જ રાખવાના છે. ખબર છે કે આમાં કાદવ છે અને એ પોતે કાદવ ઓઢીને ફરતો હોય છે તો પરિવારને એને નડવાનું છે જે ગંદી રાજનીતિ કરે છે. પણ જે સાચી રાજનીતિ કરવા અને રાજનીતિ બદલવા આવ્યો છે પરિવારને ક્યારેય એનાથી અળગો નહીં રાખે. એટલે જે રાજકારણીઓ પરિવારને એનાથી અળગા રાખે છે મતલબ કે ઈ પોતે એમાં કંઈક ખરાબ કરવા માંગે છે, પોતાની મનસા ખરાબ છે તો સ્વાભાવિક છે કે પરિવારને દૂર રાખવાનો જ છે. જ્યારે સાચો નેતા હશે, સાચી લડત હશે, અન્યાય સામે લડવા માંગતો હશે અને રાજનીતિ બદલવા માંગતો હશે, એક પરિવારના નાના સભ્યને અંદર ઇન્વોલ્વમેન્ટ કરશે. એક વસ્તુ એમ આપણે સમજી શકીએ કે ભાઈ પોતાના પરિવારને એ રેલીઓથી એ સભાઓથી દૂર રાખે છે એનો મતલબ એમ કે એ જગ્યાને સુરક્ષિત નથી માનતા પોતાના પરિવાર માટે. એક આ વાત પણ આપણે સામાન્ય રીતે ચોક્કસ રીતે એ દેખાય જ છે કે પોતાના પરિવારને દૂર રાખે છે એનો મતલબ કે એ જગ્યાને પોતે સુરક્ષિત નથી માનતા પોતાના પરિવાર માટે. તો પછી સામાન્ય જનતા સભા માટે આવે છે એ જનતાનું શું? આ સવાલ પણ ચોક્કસપણે થાય જ છે. શિક્ષણ સાથે જોડાયેલા છો, વારંવાર મારે એટલા માટે કહેવું પડે છે કે ઘણા બધા લોકોને મળું છું, એમની સાથે વાતચીત કરું છું, એ બધાની વાતમાં તમારી વાત કંઈક અલગ જ દેખાઈ આવે મને વારે વખતે તમારી સાથે જ્યારે વાતચીત કરું છું ત્યારે. ગુજરાતના શિક્ષણની શું સ્થિતિ છે અત્યારે? એ તો ત્યારે કીધું હતું ને અત્યારે કીધું હતું. એક રેસનું મેદાન બનાવી દીધું છે. માત્ર ને માત્ર રેસના ઘોડા તૈયાર કરવામાં આવે છે. બાકી એમાંથી એક ઘોડો જીતે, બાકી બધા તબેલામાં ભૂરી જાય. આ સ્થિતિ છે. અને જો આમનામ રહેશે તો તે અમુક સમય પછી રેસના ઘોડા જે છે એ તબેલામાં પુરાવાના છે એ આત્મહત્યા કરવા સિવાય બીજું કંઈક થવાનું નથી. શિક્ષકોની આટલી ઘટ, ડબલ એન્જિનની સરકારોના દાવા, ઇંગ્લિશ મીડિયમના દાવા, પૂરતું ગુજરાતી શિક્ષણને મળે છે? પૂરતા પીરિયડ લેવાય છે? અત્યારે મને તો કમનસીબી તો આપણી એ છે કે આપણી માતૃભાષા છે એ જ પહેલાં તો શીખવાડવા માટે જે શિક્ષકો જે તૈયાર પહેલાં જે વ્યાકરણ જે કંઈ જોડણી આ બધું અત્યારે નીકળતું જાય છે. તમે અત્યારે તો લોકોને ગુજરાતીમાં વાત કરતા પણ શરમ આવતી એવી સ્થિતિ અત્યારે ગુજરાતમાં કરી નાખી છે આ ભારતીય જનતા પાર્ટીએ. શું લેવા કે ક્યાંક ને ક્યાંક આખું છે એ વિદેશીકરણ, દેશની જે આપણી ધરોહર છે, આપણી ગુજરાતની ધરોહર છે એનાથી વિમુક્ત કરવાનું કામ છે. ગરવી ગુજરાતની વાતો કરતા પણ ગરવી ગુજરાતમાં ગુજરાતી સારી બોલાવવાની હવે સ્થિતિ રહી નથી. આ પરિસ્થિતિ છે ને એનું અમને દુઃખ છે કે અમે ગરવી ગુજરાતી જે આપણી ભાષા છે એનાથી વિમુક્ત થઈ રહ્યા છે. બીજું સરકારી ભરતીઓ જે થઈ રહી છે
એમાં પોલીસની ભરતીમાં ખાસ કરીને આજ વખતે કેટલાય યુવાનોના મૃત્યુ થયા છે એ શારીરિક કસોટી દોડના કારણે. 5 કિલોમીટરની દોડ, એક સીધો સવાલ છે, કદાચ આ બોલ્યા પછી વાદ વિવાદ સર્જાઈ શકે. શું 5 કિલોમીટર જ્યારે શારીરિક કસોટી સમયે વિદ્યાર્થીઓને દોડાવવામાં આવે છે, ઉમેદવારોને દોડાવવામાં આવે છે, પછી પોલીસ બન્યા પછી શું ક્યારેય આવી શારીરિક કસોટી લેવામાં આવે છે? પોલીસ શારીરિક રીતે ફિટ હોય છે? શું એ 5 કિલોમીટર દોડી શકે છે? તો પછી શું આ 5 કિલોમીટરની શારીરિક કસોટી હોવી જોઈએ? કસોટી તો બધી હોવી જ જોઈએ, પણ જે અત્યારે આપણી ગુજરાતમાં ભરતી નહીં પણ છે ને મોટો ભ્રષ્ટાચાર ચાલે છે. હું ને તમે બધા જાણીએ છીએ, તમે જોયું છે કે ગુજરાતમાં પોલીસની ભરતીમાં 2 વ્યક્તિઓ ખોટી રીતે મીટર લગાવતા પકડાણા. આ કોનામાં થયું? કોના મળતિયાઓના થ્રુ થયું? ભારતીય જનતા પાર્ટીની આ 30 વર્ષની સરકારમાં એક પણ ભરતી મને એવું બતાવો કે જેમાં ભ્રષ્ટાચાર ન હોય. બધાને ખબર છે કે આ 5 મીટરની જે દોડ છે એમાં બધું ભ્રષ્ટાચાર જ ચાલવાનો છે. અને 5 મીટરની દોડ નહીં, ખેડૂતનો દીકરો હોય ને 40 કિલોમીટરની દોડ ફટફટાટ દોડી જાય. આ તો જે પાવભાજી ખાધેલા હોય ને, જેને ભ્રષ્ટાચારના કારણે અંદર પરાણ્યા લાવ્યા હોય, તો એ સ્વાભાવિક છે કે હાર્ટ એટેક આવ્યો હોય, આ છે તે છે. પણ ત્યારબાદ પણ ભરતી થઈ ગયા બાદ તમે જે વાત કરો છો કે અત્યારે કદાચ આજે વાત કરીએ છીએ પોલીસ, આ કડદા કાંડ હતો જે કંઈ હતો, પોલીસ ખેડૂત વાંહે દોડીને ખેડૂતે ઘણા એવા કદાચ 5% કરતા ઓછા છે, દોડીને 2 મિનિટમાં તો આપી જતા હતા, બધા જાણતા હતા. હું તો કહું છું કે પોલીસ પણ એટલી સજ્જ હોવી જોઈએ, પોલીસ ખાતું પણ એટલું સજ્જ હોવું જોઈએ, શારીરિક ફિટ હોવા જોઈએ. પણ તમે અત્યારે જુઓ, કમરની જગ્યાએ કમરા થઈ ગયા હોય છે, ક્યાંય ને કોઈ દોડવાની વાત નથી, માત્ર એસી ઓફિસમાં કામ કરવાનું હોય છે. જે કંઈ લોકોની સુરક્ષા કરવાનું હોય તો એ સાઈડમાં હોય છે, માત્ર એસી ઓફિસનું કામ છે. તો સ્વાભાવિક છે તો એ ટકાવવાના જ છે. એક વાત એ પણ છે કે જેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એ બધા શહેરમાં રહે છે. શહેરમાં રહેવું એટલે ઘરનું ચોખ્ખું દૂધ નથી મળતું, ઘરનું ચોખ્ખું જમવાનું નથી મળતું. પહેલાં જે શારીરિક ક્ષમતા હતી, મજબૂતાઈ હતી, ઘી ગોળ ખાવાથી હતી. ઘરના ચોખ્ખા દૂધ મળતા. હવે બિચારાઓ જ્યાં તૈયારી કરે છે ત્યાં તો એને મળવાનું જ નથી, પાઉંભાજી જ ખાવા પર ફરજિયાત, કેમ કે બીજું એને ચોખ્ખું ત્યાં મળવાનું નથી. હવે એના કારણે એની શારીરિક ક્ષમતા પહેલાંના જે યુવાનોમાં હતી નથી. તો દોડ ઓછી ન થવી જોઈએ? દોડ ઓછી થવા કરતાં તો હું નથી માનતો શારીરિક કસોટી તો ઓછી થવી જ ન જોઈએ. ફિટ તો મારો દેશનો એક પણ સૈનિક અનફિટ તો હોવો જ ન જોઈએ. ગમે તે પરિસ્થિતિમાં લડવા માટે સજ્જ હોવો જોઈએ. પણ સાથે આપણે તો એ કેમ નથી વિચારતા કે કેમ સાચો ખોરાક ન કરીએ? અત્યારે આ ભેળસેળ યુગ છે, તો ભેળસેળ થાય છે કોના ઓલામાં? મેન વસ્તુ તો આ જ છે ને. અગર બધું જો સારી રીતે સાત્વિક મળતું હોય તો કોઈને આ થવાની તકલીફ નથી. દોડ શું લેવા ઓછી કરીએ? એની કરતાં સક્ષમ આપણે ખોરાક આપીએ ને, જેથી કરીને દેશમાં જે કંઈ સુરક્ષા કર્મી થવાનો છે, જે કંઈ પોલીસ થવાનો છે, જે સૈનિક થવાનો છે, એ દેશ માટે સારી રીતે રક્ષા કરી શકશે. દોડ ઓછી કરવાથી શું મતલબ છે? હું તો એમ કહું છું કે દોડ ઓછી કરવાની જગ્યાએ શારીરિક સારો ખોરાક આપો ને, હજી એનાથી ને વધારે દોડી શકે. શારીરિક સારો ખોરાક કઈ રીતે આપવો? તમે જોયું કે થોડા દિવસ પહેલાં યુવરાજભાઈએ આખું દૂધનું ટેન્કર કેમિકલવાળું, હવે બિચારા તમે ગમે એટલા મથો તો એ શહેરમાં ચોખ્ખું દૂધ તો નથી જ મળવાનું. કદાચ તબેલામાંથી મગાવશો તો પાણી મળશે ભેળસેળ, યુરિયાવાળા દૂધ આવે છે, ખાતરોવાળી ભેળસેળો આવે છે. આપણે સ્વીકારવું જ પડે સહજ રીતે કે થાય જ છે, બધું થાય છે. અને છાસો પીધા પછી ગળા બળે છે. ચોખ્ખું મળશે? ખેડૂત જાગશે અને ખેડૂતના દીકરા તરીકે મારી ને દરેકની ફરજ છે કે જો સાચું ગાયનું દૂધ પોતાની ઘરે ગાય હોય, અથવા જે કોઈ ઘરે ગાય ન રાખતા હોય, તો એવા ખેડૂતને તમે હાયર કરો જે તમને અહીંયાથી પ્રોવાઈડ કરે. તો 100% બંનેનું, ખેડૂતનું પણ હાલવાનું છે, ગાયનું પણ પાલન થવાનું છે, ગાય માતાનું પણ પાલન થવાનું છે, અને આપણા દીકરા દીકરીઓને શુદ્ધ જે કંઈ છે, દૂધ છે, ઘી છે, છાશ મળવાનું છે. પણ લોકોને સસ્તી, પ્રસિદ્ધિ અને માત્ર જાહેરાતવાળી પેકિંગ માટે ઇન્ટરેસ્ટ છે. ક્યાંક ને ક્યાંક સીધું દોવાતું દૂધ છે એ કોઈને ગમતું નથી. પેકમાં હોય તો કદાચ 6 દિવસનું વાસી હોય તોય ગમે છે. તો આ માનસિકતા સુધારવી જોઈએ, તો દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે. રમેશભાઈ, આપણે સમયે જોયો છે. આપણે ઘરે ગાય ભેંસો હોય છે એટલે આપણે એ વસ્તુ જોઈ છે ચોક્કસથી, ખેડૂતના દીકરા દીકરીઓ છે. આપણે જ્યારે જમતા હોય ને, કદાચ દૂધના એક વાટકામાં આપણી માએ બેનની દીકરીએ દૂધ આપ્યું હોય ને આપણે ન પીવું હોય ને, તો આપણે એમ કહીએ કે બાજુમાં છાશનો વાટકો છે, દૂધ હટાડી લેજે નહીંતર બગડી જશે.
હવે એક દિવસમાં તમે ગમે એટલું વ્યવસ્થિત રાખો તો એક દિવસમાં દૂધ બગડી જ જાય. તમે એમાં મેરવણ નાખો કે ન નાખો, દૂધ બગડી જાય. તો એવું શું થઈ રહ્યું છે કે દૂધની કોથળીઓ 10-10, 15-15 દિવસ સુધી બગડતી નથી? એવું કંઈક તો એમાં નાખવામાં આવતું હશે ને. અને જે દૂધમાં આ વસ્તુ નાખવામાં આવે છે એ પેટમાં પડ્યા પછી શું એ પચી જતું હશે? એ દૂધ હોતું જ નથી. બધાને ખબર છે, સરે જાહેર છે કે કેવા કેવા કેમિકલનો યુઝ થાય છે. કદાચ આથી તમે 6 દિવસ કહો છો, પણ એ ગમે તેમ પડ્યું નહીં રહે. પડવાની તો વાત અલગ છે. તમે ગમે ત્યાં રાખો, એમાં કોઈ દિવસ કંઈ થવાનું જ. કારણ કે એ વસ્તુ જે કંઈ બેક્ટેરિયા છે એ છે જ નહીં, માત્ર કેમિકલ છે. તો સ્વાભાવિક જ છે. પેટની તો વાત અલગ છે. તમે એ દૂધ જો વધારેમાં વધારે આમ જો ખાવામાં આવશે તો અત્યારે જે પરિસ્થિતિ છે ને એની કરતાં પણ વિકટ પરિસ્થિતિ આવશે. જે અત્યારે ડાયાબિટીસની વાત કરીએ, નાનપણમાંથી તમે આંતરના પ્રશ્નની વાત કરીએ, નાનપણમાં હાર્ટ એટેકની વાત કરીએ, તો આ બધી શેના કારણે થાય છે? કેમિકલના કારણે થાય છે. હું તો જે આ ધંધો કરનારા વ્યક્તિ છે ને એને કહેવા માંગુ છું કે કદાચ તમારા ઘરમાં આ માટે 2 પૈસા આવતા હશે, પણ આ જ દૂધ કદાચ આવનારા સમયમાં તમારા દીકરા દીકરા ને દીકરી પીને જ્યારે કંઈક એને થશે ને ત્યારે તમારે પસ્તાવાનો વારો આવશે ને. એવો તમે ગમે એટલા પસ્તાશો, કદાચ તમારા ઘરે રૂપિયાના ઢગલા હશે ને તોય તમે સારું નહીં કરી શકો. તો હું અત્યારથી અહીંથી પ્રાર્થના કરું છું, પ્લીઝ જે કોઈ આ ધંધો કરતા હોય ને પ્લીઝ વળી જજો. કારણ કે આ જે છે ને એ તમારી આવનારી પેઢીને ખતમ કરવા માટેનું કામ થઈ રહ્યું છે, અને તમારા હાથે થાય હું ઈચ્છતો નથી. દૂધની વાત આવી છે એટલે પ્રશ્ન આવશે માલધારીનો. અને અત્યારે મોટા ભાગે ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા છે. ખેડૂતવાળા મુદ્દા ઉપર આવીએ. ખેડૂતોને જે રીતે જણસીના ભાવ નથી મળતા એ રીતે દૂધના ભાવ પણ નથી મળતા. ખાંડના ભાવ 2000-2500 આસપાસ એક ગુણીના ખોડ કપાસિયાના ભાવ થઈ ગયા છે. એ પ્રમાણે દૂધના ભાવ નથી વધતા. કેટલો દૂધનો ભાવ હોવો જોઈએ? અને ડેરીઓવાળા ગામડે ગામડે જે ડેરીઓ છે એ ડેરીઓમાં કેવો ભ્રષ્ટાચાર ને ભેળસેળ ચાલે છે. પહેલાં તો મને દુઃખ તો એ થાય છે કે જે દેશમાં દૂધ અને ઘીની નદીઓ વહેતી આવી વાતો હતી અને કાયદે સાચી પણ હતી, શ્વેત ક્રાંતિ હતી. બીજું દુઃખ એ છે કે ત્યારે પાણી મફતમાં મળતું અને દૂધને એક સારી સ્થિતિમાં જોવામાં આવતું. અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે 20 રૂપિયે લીટર પાણીની બોટલ મળે છે. જ્યારે ગામમાં ખેડૂત પોતાની ગાયનું દૂધ વેચવા માટે જ્યારે ડેરીએ જાય ને ત્યારે બેન એનાય 20 જ રૂપિયા આવે છે. તો પાણી હારે અમારું ગાયનું દૂધ જતું હોય તો કયા ખેડૂતને પહોંચાડવાનું હતું કયો છે? અમુક સમયે તો સારી કંપનીની બોટલોનું જે પાણીનો તમે કિંમત ગણો ને તો અમારી ગાયના દૂધ કરતાં 4 ગણો હોય છે. તો આ વસ્તુ સમજવાની જરૂર છે. આમાં કચાસ કોની છે? ખેડૂતોની કચાસ છે, માલધારીઓની કચાસ છે, સરકારની કચાસ છે, વચોટિયાની કચાસ છે? કોની કચાસ છે? વાંક કોનો છે? કચાસ તો સરકારનો જ છે. તમે સમજો કે સોળે જાહેર આ બધી રીતે આવી રીતે થાય, નહીતર દેશમાં જેટલું દરરોજ ઉત્પાદન દૂધનું કાયદેસરનું થાય છે એની 4 ગણી વપરાશ છે, છતાં પણ આપણો દેશ છે એટલું બધું દૂધ લાવે છે ક્યાંથી?